संत मिलन को जाइए ददी मान मोह अभिमान जुज्यू पाव आगे धरो कोटि यज्ञ समान। अभिमान ने छोड़ी ने संतना शरण मालिक जाए एक एक डगले अश्वमेघ यज्ञ नु पुण्य मळे छे। आवो महाभारत ની અંદર ઉલ્લેખ છે। હું કાંઈક છું અહંકાર છોડી અને સંતના શરણે જે શિષ્ય નમાવે એ જેટલા ડગલા હાલ્યો હોય ને એટલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે। આવા સુપાત્ર સંતના ચરણની માલિકો જે મસ્તક નમાવા ગયા છે, આવા સંતો હિન્દુસ્તાનની ધરતીના થાંભલા છે, ધર્મના થંભ છે। ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા। કવિ એમ કહે છે કે નાળા તાણિયા વિનાનું આકાશ આમનામ ટેકવું છે ને એ આવા સંતોના ધર્મના થંભને હિસાબે ટેકવું છે। ધર્મના રખેવાળ, ધર્મના થંભ એવા પૂજ્ય દેવીદાસ બાપુની વાત, એ પરબધામની વાત આપણે ગયા એપિસોડની અંદર સાંભળી। અને એ જગ્યાની મેં વાત કરી હતી કે એક એવું તત્વ આવ્યું, એક એવી જ્યોત આવી, એક પુરાણી જ્યોત આવી, એમાં અમરમાની આજ મારે વાત કરવી છે। પરબધામ પાસેથી એક વેલડું નીકળ્યું છે, સુંદર મજાનું શણગારેલું વેલડું છે। બળદની ડોકે ઘુઘરમણ વાગી રહી છે, ધીમું 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 વેલડું પરબધામથી થોડેક દૂર નજીકમાં એક વડલાની શીતળ છાંયડીની માલિક આવી અને રોકાણું છે। એક આદળ ઉંમરના અને એક જવાન ગરણાથી લથબથ સોળે શણગાર સજેલી નવયૌવના દીકરી ઉતરીશ ભેડી। એ બીજું કોઈ નહીં પણ જેને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય એવા માં અમરમાં બાઈ અમરબાઈ અણુવળી અને સાસરે જઈ રહ્યા છે। સાસુ ચડવા આવેલા છે, ગાડાની અંદર માફો બનાવ્યો છે, વેરડાની મારી પર બેઠા છે, વેરડું જોઈતું વેરડું છૂટ્યું છે વડલાની છાંયડી। આહિરની દીકરી અણુ વળીને જાય છે। અહીં કોળ કવિઓએ કીધું છે ને કે દર ધમણા પાંડરે હિંગા અને જોકુડી જાહીર નોય। દર ધમણા પાંડરે હિંગા અને જોકુડ આહીર નોય તો મેયું માગણ ને મંડળી કેના અધર ઉચાળા હોય। આવી અડીખમ જ્ઞાતિ ની અંદર જેનો જન્મ થયેલો એવા આયરના દીકરી માં અમરમાં આણું વળીને જઈ રહ્યા છે વડલાની છાંયડીએ। આજ વેલડું છૂટ્યું છે, એમાં એક ઘોડે અસવાર આવ્યો છે। એટલે બુઢી આયરાણી હતા ને કીધું કે ભાઈ કેમ અહીં સુધી હામો આવ્યો? કે માં હું એક નથી આવ્યો, ભાઈએ હારે આવ્યા છે, પણ થોડીક તમારી શરમ લાગે ને એટલે એ દૂર ઉભા રહ્યા છે અને મને એક સમાચાર દેવા મોકલ્યો છે। કે શું? કે માં ભાઈ એમ કેવડાવ્યું છે કે રસ્તામાં ક્યાંય પોરો ખાવ તો આના તાહિરાણીને કહેજો પરબની જગ્યામાં ન જાય। કે કેમ? કે ત્યાં હવે તો દેવીદાસ બાપુ રગત પિત્યાને લાવે છે, ત્યાં તો કોઢિયા રહેશે, રગત પિત્યા રહેશે, એની માઇક બેહે ને તોય સારું નહીં, એટલે આટલું મને ભલામણ કરવા માટે થઈ અને મોકલો છે। એટલે બુઢી આયરાણીએ જવાન આણું વળીને જાતી માં અમરમાને એટલું કીધું, દીકરી અમર બેટા હું જરા હાથ પગ ધોઈ ઠાકોરજીની 5 માળા કરી લઉં અને બેટા તું આજુબાજુ જ રહીજે હો। જો ભાઈએ કેવડાવ્યું છે આ જગ્યાની અંદર જાતી નહીં બેટા, ત્યાં તો રગત પિત્યાઓને દેવીદાસ બાપુ લઈ આવે છે, કોઢિયાઓને લઈ આવે છે, લોહી પર ત્યાં જતા હોય લઈ આવે છે, અને હવે તો આશ્રમમાં બેટા જાતી નહીં। ભલે ફૂઈ તમે માળા કરી લ્યો, હું જરાક હાથ પગ ધોઈ આવું। ખડખડ 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 કરતા વહેતા ઝરણાની અંદર બાઈ અમરબાઈ હાથ પગ ધોવા માટે થઈને ગયા છે। આ બાજુ સાસુ માળા કરવા માટે થઈને બેઠા છે, ઠાકોરની માળા કરે છે। પ્રકૃતિના સૌંદર્યને જોતા 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 કેમ પગ ઉપડ્યા, કેમ શરીર હાલ્યું, ક્યારે જગ્યાની અંદર પહોંચી ગયા
એ ખુદ અમરમાને ખ્યાલ નથી. કોક બળ, કોક અગમ શક્તિ જેને ખેતાણ કરતું હોય, એને દોરી અને લઈ આવ્યો હોય, એમ જગ્યાની અંદર એ આત્મા આવ્યો છે. પણ ત્યાં એક દ્રશ્ય જોયું. દરિયાની અંદર નાખવા જતા ડોસીને જે દેવીદાસ બાપુ લઈ આવ્યા હતા, રકત પિત્તવાળી ડોસી, એની બાપુ લીમડાનું પાણી કરીને એના ઘા ધોતા હતા, રગત પિત્ત થતા હતા. ત્યારે ડોસી પોતાના દીકરાનું નામ, એમ કહેવાય છે કે દીકરાનું નામ કેદાર હતું, એ બાળકને સંભાળી અને ડોસી જે દીકરો દરિયામાં નાખી આવ્યો છે, જેને જગ્યામાં તેડી આવ્યા છે, તો મમતા જગતની કેવી છે કે દીકરાને સંભાળી અને ડોસી એમ કહે છે, કેદાર તું બહુ કે છેટો જાતો નહીં હો, એ મને કોક મારા કેદાર પાસે લઈ જાવ ને, એ ભાઈ મારા કેદારને કોક તેડી આવી દો ને, મારા કેદારને છે ને મઠ હજતા નથી, મારા કેદારને કોઈ મઠ ન દો. દેવીદાસ બાપુ ડોસીના ઘા ધોતા ધોતા એમ કહે છે, માં મને તારો કેદાર નથી સમજતી, માં હું તારા કેદાર જેવો નથી, માં મને તારો કેદાર માની લે ને, માં કાલ હાજા થઈ જાઓ, માં થોડોક આ રોગ મટી જાય ને એટલે આપણે કેદારને તેડી આવશું, હું તમને કેદાર પાસે તેડી જાય. માં ભયંકર એ કાળજાળ અગણના ભડકા જેવા રોગની સામે એક ગેલ કરતા જીવતા જાગતા આદમીને જોયો અને અમરમાએ જોયું, કરે હાય હાય હાય, આ કાળના જડબા જેવા ભયંકર રગત પિત્તા રોગની સામે આ એક સાધુ જેવો માણસ રમત કરે છે, ગેલ કરે છે, અને આ રોગની જરે એને બીક નથી. પગ જમીનમાં જ ખૂટી ગયા, આત્માની જ્યોત કંઈક જાગૃત થઈ છે. એમાં દેવીદાસ બાપુએ પેલા ડોશીને કીધું, માં જો બાજુના રૂમમાં એક દીકરીને હુવડાવી છે, એને માં હજી તો આંગળીએ જ રોગ લાગુ પડ્યો છે, બહુ જાજો છે નહીં, પણ માં એ રાડી નાખે ને, એ રોવે ને, તો માં તમે અહીં હુતા હુતા એને અવાજ દેજો, હું માં થોડોક રામ રોટી માગી આવું, આપણે માં બપોરાય કરવા જો હે ને માં ટુકડો લઈ આવું, માં તમે દીકરી રોવે તો જરા ખાદ નાખીને છાની રાખજો. એમ કહીને દેવીદાસ બાપુએ આમ મોઢું ફેર્યું, રૂપ રૂપના અંબાર જેવી દીકરીને જોઈ ઘરેણાથી લથબથ હોડે શણગાર સજેના છે. અને દેવીદાસ બાપુ રાડ ફાટી ગઈ, રાડ ને બેટા તું બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, અહીંયા નો હોય બેટા, અહીં નો હોય, આ તો રગત પિત્યાનું ઓરડી છે, અહીં નો હોય બાપા, બહાર નીકળ. હલી જ્યોત હલી નહીં. દેવીદાસ બાપુએ બહુ કીધું ત્યારે બહાર આવ્યા, ઓસરીમાં આવ્યા. પછી દેવીદાસ બાપુએ કીધું, બેટા કેવા છો? આયરસિંહ. પણ તા તો અગમના વિચારની અંદર એ આત્મા ખોવાઈ ગયો. દેવીદાસ બાપુએ કીધું, બેટા કોણ છો, ક્યાંથી આવસ, બેટા ક્યાં જાસ? બાપુ ખબર નથી, હવે ખબર નથી બાપુ, હું ક્યાંથી આવું છું, ક્યાં જાઉં છું, એની જેને ખબર મટી જાય ને એને ખાવાની ખબર પડી જાય. બાપુ હવે ક્યાંય જવું નથી, મને મારું ઠેકાણું મળી ગયું, મને મારું હાહરિયું મળી ગયું. બાપુ આ બધું ડોસીમાને ખબર પડ્યા કે અમરભાઈ ક્યારે આશ્રમમાં વહી ગઈ, એ ખબર ન પડી. દોડતા દોડતા આવ્યા છે આશ્રમ. હે અમરભાઈ તું બહાર નીકળ, અમરભાઈ આ તો રગત પિત્યા રહીએ, આ ન હોય, બહાર નીકળ. આટલું સાસુ બોલતા હતા, એની વાત ઉપર જરાય ધ્યાન નહોતું. જવાન આહિરની દીકરી ઘરેણા ઉતારતી હતી, બધા જ ઘરેણા ઉતારી પોટલી બાંધીશ, પણ તેવું લાગતું હતું કે ઘરેણા નહીં, પણ આ સંસારની કે વિટમડાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર ને અંગ માથેથી ઉતારી, આ સંસારની મોહ માયા ઉતારી અને એક પોટલું વાળતી હોય એમ આયરાણીએ ઘરેણાનું પોટલું વાળ્યું છે. સાસુ એને કહે છે તું નીકળ નીકળ, પણ એ કોઈ વાતો પર એનું ધ્યાન નથી. ફક્ત સાસુ પાસે આવી પગની માલિક પર પોટલી મૂકીને એટલું કીધું, ફૂઈ હારું ઠેકાણું જોઈ
તમે તમારા દીકરાને ઘર કરાવી દેજો ફોઈ. મને મારું સાસરિયું મળ્યું, મને મારું સાસરું મળી ગયું છે ફોઈ. પુરુષને ખબર પડી અમરબાઈના પતિ આવ્યા છે, કાંઈક વેણ કવેણ કીધા છે, કાંઈક ધમકાવવાની કોશિશ કરી છે. આ બાવાએ કામણ ટોપડ કર્યા છે, આ બાવાએ કંઈક દોરા ધાગા કર્યા છે, આ બાવાએ કંઈક મૂઠ નાખી છે, આ બાવાએ કંઈક જાદુ મંત્ર કર્યા છે, કંઈક કીધું છે. પણ જાગતી જોત એકની બે ન થઈ. આયર સંસાર શું છે, શરીરનો મોહ શું છે, કંચનવરની કાયા ક્યારે કોઢણી થઈ જાય એનું કાંઈ નક્કી નથી. બસ મારે તો રગત પિત્યાઓની સેવા કરી અને જીવનને ધન્ય બનાવી દેવું છે. આયર મને મારે મુક્તિનો માર્ગ મળી ગયો છે. સારું છે ઠેકાણું જોઈ અને તું તારું ઘર કરી લેજે. મા દીકરો બે નીકળી ગયા છે, અમરમાં રોકાઈ ગયા છે. એક દિવસ ઘણો સમય વીયા ગયા પછી એક દિવસ બાપુને અમરમાએ પગે લાગીને એટલું કીધું, બાપુ આ જોડી ખંભે લઈ અને તમે ફેરવવા જાઓ છો તો બાપુ હવે તમારા પગ થાકી ગયા છે અને બાપુ મને આ સેવાનું કામ હોપો ને, હું જોડી લઈને ફેરવવા જાઉં તો. અરે દીકરી, આ દુનિયા અજબની છે બાપ. બાપુ કોઈ વાંધો નહીં, નકલંગ નેજાવાળાનો આશરો લીધો હોય એને દુનિયાની બીક ન હોય બાપુ. રખવાડો તો રામ છે. બહુ જ્યારે બાપુને વિનંતી કરી ત્યારે બાપુએ એને જોડી આપી, કાવડ આપી. 1 ગામ 2 ગામ 3 ગામ 4 ગામ પછી તો અમરમાની પ્રખ્યાતિ થઈ ગયેલી. જે તે ગામમાં જે શરૂઆતમાં તો ગામડાએ બહુ એને મેણા ટોણા માર્યા હતા. એ ભક્તાણી થઈ ગઈ છે, મુક્તિનો માર્ગ મળી જવાનો છે. આયરની દીકરી ઉઠીને સાધુના ભેરી રહીએ છે. બધા મેણા ટોણા ઝેર સહન કરી 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 અને માએ એ જોડી ફેરવી છે. જગત પિત્યાઓને ખવડાવ્યું છે. પછી તો માણસોને ખબર પડ્યા કે મા તો જગદંબાનો અવતાર છે. પછી તો જે ગામમાં જાય ને ત્યાં કોઈ તાવવાળા હોય, કોઈ માથું દુખતું હોય, એ છોકરાઓને લઈ અને અમરબાના ચરણની માલિકોને મૂકી દે. મા મારા દીકરાને હાજો કરી દો. અને મા એમ કહે કે નકલક નેજાવાળા ઉપર વિશ્વાસ રાખો અને માણસો હાજા થઈ જવા માંડી જાય. હા, આણા હીરાની કવિ એમ કહે છે કે આણાત હીરાણી પર બેરો કાણી દર્શાણી તી પુરાણી જો અંગના આભૂષણ અમરમાં ઉતારે રંગાણા તા ભક્તિ ના રંગમાં હારે અમે છઈએ, હારે અમે છઈએ ધરા સોરઠ ધામના, હારે અમે છઈએ ધરા સોરઠ ધામના. એ મા જગદંબા અન્નપૂર્ણા એક વખત એમ કહેવાય છે ભિક્ષા લેવા માટે થઈને ગયા છે. એ વખતે કોઈ અદેખા માણસો ગોળા લઈ અને માને હેરાન કરવા માટે થઈ અને પાછળ પીડ્યા છે. કારણ કે રગત પિત્યાઓની સંખ્યા વધતી જતી, અતિથિઓની સંખ્યા વધતી જતી, સાધુ સંતોની સંખ્યા વધતી જતી. 1 ગામ માગે, 2 ગામ માગે, 4 ગામ માગે, ટુકડો પૂરો ન થતો તો મા અમરમાં હાંદ પડે ને તો 12 ગાવ સુધીની ખેપ મારી દેતા. 12 ગાવ સુધી ભિક્ષા રટન કરી આવે, 12 ગાવ સુધી જાય ભિક્ષા લઈને આવે. એમાં એક વખત સૂર્યાસ્ત થવાનો સમય અને 2 ઘોડે હવારો માની પાછળ પીડ્યા છે. અને માને ખબર પડ્યા, ઓહો આ જગતના માનવીઓને નહીં ખોટાય, અહીંયા હક લેવા નથી દેતા. હે પરમવાળા, મારે તારો આશરો છે. અને મા અમરમાના હૈયાની માલિકોથી શબ્દો છૂટી ગયા કે સંસાર કેળો એ છોડીને કીધો મેં તારા રુદિયામાં માળો. એ પરબવાળા મોટા ધણી મારે
એક આશરો તારો એ પરબવાળા મોટા ધણી મારે એક આશરો તારો. એ સાત દેવીદાસ કે એટલે ઘોડા હવારોને એક ખેતરમાં આગળ સંભળાય એટલે ઘોડા દોડવે, એક ખેતરમાં ઘોડા જાય એટલે એક ખેતરમાં પાછળથી અવાજ આવે સત દેવીદાસ, એટલે કે જોગણી વાહે રહી ગઈ લાગે એટલે થંભી જાવ, એ થંભી જાય એટલે બે ખેતરમાં આગળ અવાજ આવે સત દેવીદાસ. વળી દોડીને ઘોડા દોડવે તો વાહેથી બે ખેતર અવાજ આવે સત દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ. આશ્રમ સુધી અમરમાં અને ઘોડા હવારોની વચારે એ જેટલું અંતર હતું ને એટલું કાળિયા ઠાકરે અંતર રાખેલું, ભેળા ન થવા દીધા. અને આશ્રમને માલિક ઘોડે હવાર આવ્યા અને અમરમાં જ્યારે એનું સામે ગયા ત્યારે એમ કહેવાય છે કે અમરમાનું જે મુખ છે ને એ કોઈ ઘોડે હવાર વાઘણ જેવું દેખાણ, કાળ ઝાડ તો સિંહણ હોય ને એવી જગદંબા દેખાણી. અને ઘોડે હવારો ત્યાંથી મુઠ્ઠી વાળી અને ભાઈગા છે. એક વખત દેવીદાસ બાપુ આશ્રમમાં નહોતા. અમરમાએ પૂછ્યું કેમ આશ્રમમાં બાપુ નથી, કે કોઈ આવ્યા છે અને બાપુને બોલાવી ગયા હતા અને થોડોક સમય થયો, અડધી કલાકનું ટાણું થયું હશે. બે જણા, બે ભગવાનધારી, બે અલૌકિક ઓલિયા એક જોરીની માલિકો નાખી અને દેવીદાસ બાપુને આશ્રમમાં લઈ આવેલા. બન્યું એવું કોઈ અદેખા માણસોએ, આ સંસાર છે, કોઈ ખારી લાવે, કોઈ કપટી માણસોએ દેવીદાસ બાપુને મારેલો. અને એમ કહેવાય છે કે જયરામ ભારતી અને નૂરશાહ એ સંતો જોડી અંદર લઈ આવેલા અને અમરમાં રોવા મંડી ગયા. ત્યારે કીધું દીકરી રખવાડો રામ છે, ધૂણામાંથી થોડી બબૂત લઈ અને બાપુના શરીર માથે લગાડી દે એટલે આકડી બાપુ બેઠા થાય. એ અમરમાં એ સંતોના કહેવાથી કાર્ય કર્યું. દેવીદાસ બાપુ બેઠા થયા આ પરબની જગ્યા. સમય વેતો ગયો, અષાઢી બીજનો એક સમય આવ્યો અને અષાઢી બીજના સમય આવતો હતો ત્યારે દેવીદાસ બાપુએ સમાધિ લેવાનો વિચાર કર્યો. ચારે બાજુ કંકોત્રી મોકલાવી છે, સંતોની હેલી લાગી છે. ગિરનારની માલિકો ભગવાન ગુરુદત્ત પધાર્યા છે, નવનાથ પધાર્યા છે, સિદ્ધ 84 પધાર્યા છે. અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ અને બાજુમાં થોડેક છેટે અમરમાએ પરબની જગ્યાની અંદર એમ કહેવાય છે તે દિવસે સમાધિ લીધી છે, ઉત્સવ થયો છે. આ અમરમાં આ જાગતી આજ પણ વિશાળ રૂપ, વિશાળ જગ્યા, વિશાળ ગૌશાળાઓ આજ પરબની જગ્યાએ જાય તો હૈયું ઠરે છે. એવું વિશાળ મંદિર કૃષ્ણદાસ બાપુ આજ પણ પરબની ગાદીએ બિરાજમાન. અને એવા અદભુત એ જગ્યાની અંદર અમરમાના દર્શન કરી, દેવીદાસ બાપુના દર્શન કરી અને હજારો માણસો, કરોડો માણસો પાવન થાય છે.